નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાસણા ગામની અંદર કેટલાક પાર્ટી પ્લોટ આવેલા છે। ત્યાં ડીજેનો અવાજ, ફટાકડાનો અવાજ, બેફામ રીતે પાર્કિંગ કરવાના મુદ્દે 5-6 સોસાયટીના સ્થાનિકોએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી। એના પર લગામ લગાવવામાં આવે, કેમ કે આનાથી આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓની બોર્ડની એક્ઝામ ચાલુ થવાની છે અને આમ તો થઈ ગઈ છે। ત્યારે લોકો બીમાર પણ હોય છે, વૃદ્ધ લોકો ત્યાં રહે છે, જેને લઈને ડીજેના અવાજથી ખૂબ જ તકલીફ પડી રહી હોય, જેને લઈને સ્થાનિકોએ એકત્ર થઈને ગોત્રી પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું હતું અને ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ પટેલે તેમને યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન પણ આપ્યું છે। સાકાર ઓરમ અને એચએલ પટેલ પાર્ટી પ્લોટની સામે નીલાંબર ડુપ્લેક્સ તથા પંચમ બંગલોઝ અને શ્રી હાઇટ્સ એટલે આજુબાજુની તમામ સોસાયટીના પ્રમુખ અને સભાસદો સાથે આજે અહીં આવ્યા છે। અમે ઓલરેડી જાન્યુઆરી મહિનામાં એક અહીં આગળ કમ્પ્લેન અમારી ફરિયાદ નોંધાવી છે, પણ હવે આ જે મ્યુઝિક સિસ્ટમનો જે ત્રાસ થઈ રહ્યો છે આજકાલ, બરાબર છે, જે લગભગ 24 કલાક સુધી ચાલતો હોય છે દિવસમાં, એટલે આ અસહ્ય ત્રાસથી અમે અહીંયા આવેદન આપવા માટે આવેલા છે। ઇન્સ્પેક્ટર સાહેબને અમે મળવા માટે આવેલા છે, બરાબર છે। અહીંયા ફટાકડા પણ એટલા બધા ફોડવામાં આવે છે, વ્હીકલનું પાર્કિંગ અસ્તવ્યસ્ત, ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે, બરાબર છે, અને બધું અન્ય ગંદકી પણ એટલી બધી ફેલાઈ રહી છે। પછી તમારા બધા એવા તત્વો, અસામાજિક કાર્યો પણ આ બધાની આજુબાજુમાં થઈ રહ્યા છે, જેનાથી અમને ઘણી બધી તકલીફ થઈ રહી છે। લીકર પણ એટલું બધું કન્ઝ્યુમ થઈ રહ્યું છે ત્યાં આગળ, અને એનાથી કંઈ અસામાજિક ઘટના થઈ જાય આજુબાજુની સોસાયટીમાં તો એનો જવાબદાર કોણ રહેશે? ટ્રાફિક પણ એટલો બધો હોય છે, સ્પીડમાં ગાડીઓ લઈ જાય છે, લાવે છે, એના લીધે કોઈ અકસ્માત થઈ જશે તો એનો જવાબદાર કોણ રહેશે? હવે આ ત્રાસ જે છે અમને લગભગ કેટલા વર્ષોથી અમે અસહ્ય થઈ રહ્યો છે, અવારનવાર રજૂઆત કરવા છતાં કશું કંઈ નિવેડો નીકળ્યો નથી, એટલે અમે આજે અહીંયા આવેદન આપી રહ્યા છે। હવે અમારી સરકારશ્રીને અને તમામ હોદ્દેદારોને એટલી જ વિનંતી છે કે આની સમય મર્યાદા કરાય, બરાબર છે। ફટાકડા ફોડવાની, ફટાકડા કઈ જાતના ફોડવાના એની સમય મર્યાદા બાદ ફટાકડા પણ એટલા બધા હેવી ફટાકડા ફોડતા હોય છે કે જેનાથી લોકોના ઘરને અને લોકોના જીવને પણ જોખમ મુકાય છે, આ રીતના ફટાકડા ફોડતા હોય છે। એમણે અમને અશ્યોરન્સ આપ્યું છે, એમને ખાતરી આપી છે કે હવે આ રીતની જે ઘટનાઓ બની રહી છે કે જે રીતનો પરમિશનનો દુરુપયોગ થઈ રહ્યો છે, દુરુપયોગ નહીં થાય। करण बिंद्रा। हम लोग ये यहाँ पे गोत्री पुलिस स्टेशन आए हैं। हम लोग ये एचएल पटेल पार्टी प्लॉट जो है वासना रोड, उसके अपोजिट सब लोग सोसाइटी में रहते हैं। वहाँ पे जो ये शादी और जितने भी ये मैरिज गार्डन्स हैं, वहाँ पे 3 मैरिज गार्डन है। तो वहाँ पर जो ये मॉर्निंग से लेके रात तक जो म्यूज़िक का प्रॉब्लम हो रहा है हमें, कि ना तो उसका डेसिबल वो लोग मेंटेन करते हैं, सुबह 6 o'clock से लेके वो लोग म्यूज़िक चालू करते हैं, रात को 1:30 बजे तक म्यूज़िक बजाते हैं। तो हम लोग डीजे भी, म्यूज़िक भी चालू रहता है, बारात भी निकलती है, वरघोड़ा जो बोलते हैं। उसके कारण हम लोगों को जो परेशानी हो रही है, हमारे बच्चों को पढ़ाई में, सीनियर सिटीजन्स का जो है हेल्थ इश्यूज़ में प्रॉब्लम हो रहा है, प्लस हम लोग कोई भी एक रेस्टिंग पोजीशन में है ही नहीं। और ये हमारी नहीं, पूरे सबकी पूरी आसपास की जितनी भी सोसाइटी है, सब इनसे बहुत परेशान है। और वो लोग क्रैकर्स भी है, रात को ड्रिंक करके वो लोग रहते हैं, अनऑर्गेनाइज पार्किंग है उन लोगों की, और टोटल वो लोग फिर झगड़े पे उतर आते हैं। तो सारे रेसिडेंट्स जो है उनसे बहुत परेशान है। यही रिक्वेस्ट लेके हम लोग यहाँ पर आए थे पुलिस स्टेशन। अभी उन्होंने अश्योर तो किया है कि वो लोग आएंगे हमारे साथ में और ये मैटर को सॉल्व करेंगे। अगर ये मैटर यहाँ से सॉल्व नहीं होगा तो हम लोग फर्दर हायर अथॉरिटी के पास जाने वाले हैं इसके लिए। आपका नाम? निधि।